ગરમ મસાલા, અનાજ, કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર. ઠેકાણું: પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ. શ્રી રામ જાનકી આશ્રમ ખાતે ફાગણોત્સવની ઉજવણી કરવામાં આવી. મહંત રાઘવેન્દ્રદાસજીએ દેહદાન કર્યું. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર, શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ જાનકી આશ્રમ ખાતે ફાગણોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી રામ જાનકી આશ્રમના મહંત રાઘવેન્દ્રદાસજીએ દેહદાન કરી સામાજિક પ્રેરણાત્મક સંદેશ પૂરો પાડ્યો હતો. ફાગણ માસ એ આનંદ અને ઉત્સવનો સમય છે. આ મહિનામાં લોકો હોળી અને ધૂળેટી જેવા તહેવારોની ઉજવણી કરે છે. હોળી એ રંગોનો તહેવાર છે અને આ દિવસે લોકો એકબીજાને રંગો લગાવીને આનંદ માણે છે. ત્યારે આ ફાગણ માસની ઉજવણી કરતા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર, શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ જાનકી આશ્રમ ખાતે ફાગણોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ફાગણોત્સવ કાર્યક્રમનો ગૌપૂજન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટીએ દેહદાન, ચક્ષુદાન અંગે સામાજિક સંદેશ સૌને આપ્યો હતો, જેનાથી પ્રભાવિત થતા શ્રી રામ જાનકી આશ્રમના મહંત શ્રી રાઘવેન્દ્રદાસજીએ દેહદાનનો સંકલ્પ કરતા સમાજને પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. ત્યારબાદ સંગીતના તાલે ગુલાબના ફૂલોની છોડો ઉડાડી તિલક હોળી રમવામાં આવી તેમજ ઉપસ્થિત બ્રહ્મગાયકોએ હોળી ગીતની રમઝટ બોલાવી સૌને ડોલાવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત, બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના પ્રમુખ યોગેશભાઈ જોશી, બ્રહ્મ અગ્રણી પ્રદીપભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓ તેમજ મિત્ર મંડળ હાજર રહી ફાગણોત્સવ કાર્યક્રમને માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના મહામંત્રી રાજુભાઈ ભટ્ટએ કર્યું હતું. યાકુબ પટેલ, ભરૂચ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.